લોકસભાની 7મી મેના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીમાં મતદારોને જાગૃતિ કરવા માટે ટીમ સ્વીપ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા વડોદરા શહેર જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન યોજવામાં આવી રહ્યું છે। ત્યારે શહેર જિલ્લાની 10 વિધાનસભામાં 14 જેટલી શાળાઓમાં 10,000 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવ્યો। લોકસભાની યોજાનાર સામાન્ય ચૂંટણીમાં વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ સ્વીપ અને ટીઆઈપી અંતર્ગત વડોદરા શહેર જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। વડોદરાની ભારતીય વિદ્યા ભવન સ્કૂલ ખાતે 1500 જેટલા વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી હતી, જેમાં આંગળી પર મતદાન કર્યા બાદ કહેવામાં આવતું શાહીનું ટપકું દર્શાવ્યું હતું। આ રીતે વિદ્યાર્થીઓ દ્વારા લોકશાહી સુદૃઢ કરવાનો અને મતદારોમાં મતદાન જાગૃતિનો અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આગામી જે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે તેમાં વધુને વધુ લોકો મતદાન કરે એ અંતર્ગત વોટર અવેરનેસ ખૂબ જ જરૂરી છે। જે સંદર્ભે આજે ભવન સ્કૂલ ખાતે 1500 વિદ્યાર્થીઓ દ્વારા એક હ્યુમન ચેન નો એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેના થકી લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે એ જ એનો ખાસ ઉદ્દેશ્ય છે। ને આખા વડોદરા જિલ્લામાં અને ખાસ કરીને જે વડોદરા સંસદીય મત વિસ્તાર છે એની 7 વિધાનસભા મત વિસ્તારમાં આવા અલગ અલગ કાર્યક્રમ કરીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે એવા કાર્યક્રમો થઈ રહ્યા છે। લગભગ તમામ જે વિધાનસભા મત વિસ્તાર છે તમામમાં આવા કાર્યક્રમ થશે। Subscribe now and press the bell icon. Never miss an update.